વિસાવદરમાં અનાજ ચોરો સામે ગોપાલ ઇટાલિયાની લાલાંક. આ માફિયા વિસાવદરમાં અનાજ માફિયાનો સાહેબ તમને ખબર નહીં હોય. તમે આ જુઓ, હું રાજકીય માણસ છું, કદાચ હું ખોટું બોલતો હોઈશ. આ બાબા તમને લાગે છે ખોટું બોલ્યો? દાદાનો વહીવટ કેટલા બે દુકાનો ચાર્જમાં છે તમે આ બાબતમાં એફઆઈઆર પણ એમાં હું લખાવીશ પણ મારે કેવું છે સ્પીડર ગાયને 40 વર્ષ આખી દુકાન કોઈ દિવસ ક્યાંક ફરિયાદ નહીં. હું સમજી ગયો, સાહેબને પૂછો, હું પૂછી લઉં ડબલ પછી સાહેબ પણ આવ્યા તમને હતા, એવું રાજીનામું દેવા આવ્યો કે તને સારા માણસ જો દુકાન તમારી વ્યવસ્થિત છે આ કોકે બરાબર છે, પણ હું હવે જવાબ જે તપાસ કરીને કાઢીને આ દુકાનો આ વેચ્યું છે એના આધારે હું કલેક્ટર સાહેબને દરખાસ્ત કરી દઈશ, એ મને હુકમ કરી દેશે એટલે એની આમાં પગલાં આ લેવા. અનાજ માફિયાઓને તમે કઈ કરી શકો એમ છો મારા સાહેબ? દરખાસ્ત ને કાગળ ને પરિપત્ર તો સરકારી વાત છે, એનો કોઈ મતલબ નથી. આ જે 4-5 અનાજ માફિયા વિસાવદરની સરકારી દુકાનો ઉપર જે દાદાગીરી કરે એને આવડું મોટું સરકારી તંત્ર કંઈક કરી શકે એમ છે? તમારાથી કંઈ થશે? સાહેબ આ મારે શું બોલું, મારી પાસે શબ્દો નથી સાહેબ. માફિયાઓની તમે વાત જ જવા દો, તમારાથી કંટ્રોલ નહીં થાય. આમ ગરીબના પેટનું અનાજ છૂટવાઈ જાય સાહેબ. આપણને પેટમાં તો દુખવું જોઈએ ને. આપણે છેવાડાના વર્ગમાંથી આવીએ સાહેબ, તમે ગરીબ પરિવારમાં થશો, હું છું, આ બધા આપણે જે તે આપણો ભૂતકાળ જુઓ, આપણે ગરીબ પરિવારના માણસો. આપણી જેવા બીજા ગરીબ બેન દીકરીના 4 કિલો ઘઉં કોઈ માફિયા તંત્ર લઈ જાય ને આપણો જીવ ન બળે, આપણે માણસ જ નથી રહ્યા સાહેબ.